તો હાલો મિત્રો, નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે બનાવવાની છે આપણે પત્રવેલિયાની રેસીપી। તો પત્રવેલિયા કેવી રીતે બનાવવા તે અમારા વિડીયોમાં તમે બન્યા રહેજો, એટલે તમને પણ આવડી જાય। તો સૌપ્રથમ તો આપણે પત્રવેલિયાના પાંદડા લાવવાના રહેશે। ત્યારબાદ આપણે પત્રવેલિયાના બધાય રગું કાઢી નાખવાની અને પાંદડાને સાફ કરી દેવાના, બરાબર। ત્યાર પછી ચણાના લોટ વડે તેની ઉપર લોટ લગાડવાનો રહેશે, બરાબર। એ પણ લોટ કેવી રીતના બનાવવો આગળ હું તમને વિડીયોમાં બતાવું છું, તમે વિડીયોમાં બન્યા રહેજો, બરાબર। તો સૌ પ્રથમ વાર તો અત્યારે જો આપણે આ પાંદડા ઉપર લોટ લગાવી રહ્યા છીએ, તો આવી રીતના પણ તમારે લોટ લગાવી દેવાનો છે। જો આપણે રગુ એની બધી પાંદડાની કાઢી નાખી છે અને રબડી બનાવેલી છે ચણાના લોટની। તો આપણે જેટલા પત્રવેલિયાના પાનને આપને એમ થાય કે એટલા થઈ રહેશે એટલો આપણે લોટ લેવાનો છે। પાણી, મીઠું, હળદર, મરચું અને લીંબુ સ્વાદ અનુસાર। ત્યારબાદ આવી રીતની એની રબડી બનાવી નાખવાની અને જો આવી રીતની રબડી બનાવીને પાંદડાની ઉપર આવી રીતના લોટ લગાડી દેવાનો રહેશે તમારે, બરાબર। તો તમે વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને બધી ખબર પડી જશે। જો વિડીયોને તમે અડધે મૂકીને જાશો તો કાંઈ તમને નહીં સમજાય, એટલે વિડીયોમાં બન્યા રહેજો। તો આવી રીતના આપણે લોટ બધાય પાંદડાને લગાડી દેવાનો છે, બરાબર। ત્યારબાદ આવી રીતનું પાંદડાનું બંડલ બનાવી દેવાનું છે। જો આપણે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એવી રીતનું બંડલ બનાવી દેવાનું છે। તો આવી રીતના બધા જેટલા આપણે પાંદડા હોય એને થોડા લોટ લગાડીને 5-7 પાંદડાને લોટ લગાડીને એનું બંડલ બનાવવાનું। તો એવી રીતની કાંઈક પત્રવેલિયા બનાવવાની રીત છે, બરાબર। તો જો આપણે 2 બંડલ બનાવી દીધા છે ઓલરેડી અને આપણે પાંદડાને પાછો લોટ લગાડવાનો ચાલુ કરી દીધો છે। જો આ બધા બંડલ કમ્પ્લીટ થઈ ગયા છે। હવે આપણે આ બંડલને એક ઢોકળિયામાં બાફા મૂકવાના છે। બફાઈ જાય એટલે આપણે પત્રવેલિયા કમ્પ્લીટ, બરાબર। તો આવી રીતના તમે પણ તમારા ઘરે રેસીપી બનાવી શકો છો નાસ્તામાં। અને જો બધું સ્વાદ અનુસાર નાખ્યું હોય તો એક આની કાંક સ્વાદ આનો એક અલગ જ આવે છે, બરાબર। તો જો આવી રીતના ઢોકળિયા વડે આપણે આને બાફાના છે, બરાબર। જો તો આપણે ઓલરેડી કિચનમાં આવી ગયા છીએ અને ઢોકળિયામાં પાણી પણ આપણે રેડી દીધું છે, બરાબર। તો મિત્રો જુઓ, આપણે હવે એક જાળી મૂકી દેવાની છે અને જાળી ઉપર આપણે એક ડીશ મૂકીને જો આ પત્રવેલિયા બાફા મૂકી દીધા છે, બરાબર। તો આપણાને ઓલરેડી ઢાંકણ પણ ઢાંકી દઈશું જેથી કરીને બફાઈ જાય જલ્દી। તો ઓલરેડી તાપ પણ સારો થાય છે, સિલિન્ડર ચાલુ છે, બરાબર। તો ત્યારબાદ આપણે 15-20 મિનિટમાં આપને એમ થાય બફાઈ ગયા એટલે એને ઉતારી લેવાના જેથી કરીને બળી ન જાય। તો જુઓ આપણે આ કમ્પ્લીટ બફાઈ ગયેલા છે, બરાબર। તો દાઝવી નહીં એનું ખાસ ધ્યાન રાખવું, બરાબર, કેમ કે જ્યારે ઢાંકણું ઉગાડવી એટલે વરાળ સીધી આવે છે। તો જુઓ આવી રીતના કમ્પ્લીટ, બરાબર। ત્યારબાદ એક છપ્પુ વડે આપણે ઉખાડી લેવાના છે બધાય। જો આવી રીતના જેવી રીતે તમે વિડીયોમાં નિહાળી રહ્યા છો, બરાબર। તો આવી રીતનું કાંક તમારે પણ ઘરે રેસીપી બનાવવાની છે। તો ત્યારબાદ આવી રીતનું કટિંગ કરી લેવાનું। જો ઝીણા કટિંગ કરો જેથી કરીને આપણાને વઘારવાના રહેશે એટલે વઘાર આમાં સારો લાગે, બરાબર। તો વઘાર જો આપણે તીખા ખાવો હોય તો તીખો વઘાર નાખવાનો, ગળ્યા કરવો હોય તો જેમ આપણે ખમણ એક વઘારવી એની જેમ, બરાબર। આમાં બીજું કાંઈ આવતું નથી નવીન। તો જો આવી રીતનું કટિંગ આપણે કરી લેવાનું છે બધું। તો આપણે ઓલરેડી કટિંગ કરી રહ્યા છીએ ત્યારે, બરાબર। તો જો મિત્રો આ તમને વિડીયો ગમે તો લાઈક શેર કરજો। તો જો કટિંગ પણ થઈ ગયું છે બધું અને જો ઓલરેડી બધું કટિંગ થઈ જાય એટલે આપણે એને વઘારવાના છે અને આ આપણે વઘાર્યા વગરના પણ ખાઈ શકીએ છીએ। જો કે મારે તો હમણે
ચાખવા તો છે કેમ બન્યા છે તે, બરાબર. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો કેવી રીતના આને વઘારવા એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવું, બરાબર. તો જો મિત્રો જો આપણે અત્યારે આ પતરવીલ્લા એકદમ બની ગયેલા છે, બરાબર. તો આ બાફેલા છે, આપણે એકદમ ટેસ્ટ કરવી છે. એક નંબર છે ભાઈ. આને વઘારવાના બાકી છે, આપણે વઘાર્યા વગરના ખાધા. લીંબુ નાખ્યા એટલે ટેસ્ટ મસ્ત આવે. તમારા ઘરે જરૂર બનાવજો. તો મિત્રો હવે આપણે વઘારવાના છે. તો જો સૌ પ્રથમવાર આપણે એક તવીમાં તેલ લઈ લીધું છે થોડુંક, બરાબર. અને એમાં થોડીક રાઈ નાખી છે, જેથી કરીને કડવા ન થઈ જાય એની ખાસ ધ્યાન રાખવું. એટલે રાઈ સ્વાદ અનુસાર લેવી, બરાબર. તો ત્યારબાદ થોડુંક જીરું નાખશું આપણે, રાઈ, જીરું અને મીઠા લીમડાના પાંદડા. બાકી બસ આવી રીતનો એનો વઘાર કરવાનો રહેશે. તો જો આપણે જીરું પણ ઉમેરી દીધું છે. મને એમના મોટકાર આવી ગયા છે. ત્યારબાદ જો પાંદડા પણ ઉમેરી દીધા મીઠા લીમડાના. હવે વઘાર એકદમ તેલ ગરમ થઈ જાય એટલે આપણે એ વઘારી નાખવાનું છે. એટલે પતરવીલ્લા આપણે ઓલરેડી કમ્પ્લીટ, બરાબર. તો જો અમે ઘણી મહેનતથી વિડીયો બનાવ્યો છે. તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બરાબર. તો સપોર્ટ કરજો, બીજું તો શું કહીએ તમને. કે અમારા આવા વિડીયો બીજો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂર દબાવજો. તો જો આપણે વઘાર આવી રીતનો પતરવીલ્લા ઉપર નાખી દેવાનો રહેશે. જેમ ખમણ વઘારવી સેમ ટુ સેમ એ જ રીતનું છે આમાં, બાકી કાંઈ બીજું છે નહીં. તો જો આપણે આ વઘાર પણ કરી નાખ્યો છે, જેથી કરીને એને બસ ઊંચા નીચા કરી નાખવી એટલે સરસ રીતે વઘાર ભળી જાય, બરાબર. તો તમે જોઈ શકો છો આ વિડીયોમાં આવી રીતના સેમ ટુ સેમ તમારે પણ કરવાનું રહેશે. એટલે પતરવીલ્લા એકદમ પરફેક્ટ આવા જ બનશે અને બાળકો પણ ખૂબ વખાણ કરશે. આ એક એવી રેસીપી છે. તો જોઈ શકો છો તમે વિડીયોમાં, કેમ કે દેખાવથી જ કેવા એટલા સુંદર લાગે છે એમ. તો આનો સ્વાદ કેવો હશે. તો જો આપણે ઓલરેડી નંદનીય પતરવીલ્લા કમ્પ્લીટ કર્યા છે, ખૂબ મહેનતથી બનાવ્યા છે. તો વિડીયોને લાઈક શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બરાબર. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ. તો મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.